સુરત વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાંથી 50 લાખ રૂપિયાની લૂંટના ચર્ચાસ્પદ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે બિહારના મંતીસ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરી છે અને આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે। 27 એપ્રિલે બનેલી આ ઘટનામાં કુલ 7 આરોપીઓએ મળીને 50 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો। કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા 10 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરભરના સીસીટીવી કેમેરાની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે લૂંટનું સમગ્ર કાવતરું કુંદન ભગત ગેંગ દ્વારા રચાયું હતું। હાલમાં કુંદન ભગત પટના જેલમાં બંધ હોવા છતાં તેણે જેલમાં બેઠા બેઠા લૂંટનું આયોજન કર્યું હતું। આર્મ્સ એક્ટના ગુનામાં અગાઉ પકડાયેલ એક આરોપીને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને લગભગ 2 મહિના સુધી બેંક તથા આસપાસના વિસ્તારની રેકી કરવામાં આવી હતી। લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓએ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોતાના વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા। અગાઉ ઉત્તર પ્રદેશમાંથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી નેપાળ બોર્ડર નજીકથી ઝડપાયો હતો। તાજેતરમાં ઝડપાયેલા મંતીશ ઉર્ફે મુકેશ કુમારને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિહારમાં 8 દિવસ સુધી રોકાઈ હતી। પોલીસના જણાવ્યા મુજબ મુકેશ સતત પોતાના ઠેકાણા અને ગામ બદલતો રહેતો હતો, જેથી પોલીસની નજરથી બચી શકે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુકેશ સાથે વિજય નામનો તેનો મિત્ર પણ સંડોવાયેલો છે। વિજયે જ મુકેશને ફાયરિંગની તાલીમ આપી હોવાનું જાણવા મળ્યું છે। હાલ વિજયની ધરપકડ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસે મુકેશ પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યા છે અને તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જોકે લૂંટાયેલા 50 લાખ રૂપિયા હજુ સુધી કબજે કરવાના બાકી છે। ઉલ્લેખનીય છે કે આરોપી મુકેશ વિરુદ્ધ બિહારના ચંપારણ જિલ્લામાં પણ લૂંટનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે ફરાર બાકીના આરોપીઓની શોધખોળ સાથે લૂંટની રકમ પરત મેળવવા માટે કાર્યવાહી તેજ કરી છે। 27 એપ્રિલ 2026ના રોજ વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેની અંદર 6 થી 7 ઈસમો હથિયારધારી ઈસમો એ બેંકમાં ઘૂસી ગયેલા હતા અને બેંકમાંથી મોટી સંખ્યામાં રકમની લૂંટ કરીને તો ભાગી ગયા હતા। આ લૂંટના જે બનાવ છે એને ધ્યાને રાખીને તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન, લોકલ ડીસીપીની ટીમ, એમના સેક્ટર સાહેબની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે તાત્કાલિક લાગી ગઈ હતી। અલગ અલગ 10થી વધુ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અને સાથે સાથે પોલીસ સ્ટેશનની ટીમો આની પાછળ ડિટેક્ટ કરવા માટે લાગેલી હતી। સમગ્ર શહેરના જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત ગવર્મેન્ટનો, એ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા તમામ કેમેરા, 1000થી વધુ કેમેરા અને આસપાસના વિસ્તારના તમામ કેમેરા એમાં ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આખો જે લૂંટનો બનાવ છે, એસબીઆઈ બેંક લૂંટનો બનાવ, એ કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું। કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે। કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે। આ કુંદન ભગતે આખી આ જે લૂંટનો બનાવ છે એનો અંજામ જેલમાંથી બેઠા બેઠા જ પ્લાન કર્યો હતો। જેલમાં બેઠા બેઠા અલગ અલગ બિહાર, યુપી, અલગ અલગ રાજ્યોના આરોપીઓ જે પહેલાં લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ પકડાયેલા એનો સંપર્ક કર્યો હતો, એ તમામને કોડવર્ડ આપવામાં આવ્યા હતા, કોડ નેમ આપવામાં આવ્યા હતા। એમની માટે અલગ અલગ સિમ કાર્ડની વ્યવસ્થા સુરત શહેરમાં એડવાન્સમાં એક માણસ મોકલીને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। 2 મહિના સુધી આ તમામ માણસો વારાફરતી અહીંયા આવતા ગયા અને 2 મહિના સુધી સમગ્ર સુરત શહેરમાં અલગ અલગ પ્લેસ પર રેકી કરવામાં આવી હતી અને રેકી કર્યા બાદ વરાછાની આ એસબીઆઈ બેંક, જ્યાં અલગ અલગ કન્સ્ટ્રક્શનના કામ ચાલુ હતા, રસ્તા થોડા ખાડાખડિયાવાળા અને લોકોની મૂવમેન્ટ ઓછી હતી, એટલે આ બેંકને ટાર્ગેટ કરવામાં આવી હતી। લૂંટ કર્યા બાદ આ તમામ માણસો જે આરોપીઓ છે એ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોતાના વાહનો, ત્યાં જે ચોરી કરેલા વાહનો છે એ ચોરી કરેલા વાહનો ફેંકીને ભાગી ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા જે તે સમયે જ ફક્ત 4 દિવસના ટૂંકા ગાળામાં મળી ગઈ હતી અને આરોપીઓ આઈડેન્ટિફાય કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લો અને ગોંડા જિલ્લો, ત્યાંની લોકલ પોલીસની મદદથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત 2 આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે અને આ 2 આરોપીની પૂછપરછમાં વધુ આગળ જે ડિટેક્શનમાં મદદ મળી હતી અને 2 આરોપીની પૂછપરછ ઇન્ટ્રોગેશન આધારે બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાનો જે આરોપી છે મંતીશ ઉર્ફે મુકેશ કુમાર, એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો અને પીઆઈ જે અમારા પરમાર છે, એસએન પરમાર ક્રાઇમ બ્રાન્ચના, એની એક આખી ટીમ અમે લોકોએ બિહાર રવાના કરી હતી। બિહારના ઈસ્ટ ચંપારણ, પૂર્વ ચંપારણ અને મોતિહારી જિલ્લા, એ બંને જિલ્લાઓમાં ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, તેની મદદ લેવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ
સતત 8 દિવસ સુધી ત્યાં હાજર રહીને અલગ અલગ લોકોને પૂછપરછ કરીને ત્યાં ખાનગી પહેરવેશમાં ખાનગી કપડામાં ત્યાં રહીને ત્યાંના લોકોની પૂછપરછ કરીને અને અલગ અલગ ગામડાઓમાં સતત વિઝિટ કરીને આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજે પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવામાં આવ્યો છે. ત્યાંના મોતીહારી જિલ્લાના બિરતી બજાર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે. આજે આરોપી છે મંતીશ કુમાર, એને વિજય નામના આરોપી સાથે સીધો સંપર્ક હતો. વિજય એ આરોપી આ બેંક લૂંટમાં પણ એ ઇન્વોલ્વ છે. વિજયને હાલ ધરપકડ કરવાની બાકી છે, પરંતુ વિજય દ્વારા આ આરોપી મુકેશ કુમારનો સંપર્ક થયો હતો અને બંને જણા સાથે અહીંયા આવેલા હતા. વિજયે આ આરોપીની પૂછપરછમાં એ પણ ખબર પડી છે કે આ લૂંટના અલગ અલગ ગુનાઓને અંજામ આપવા માટે આ વિજયનો નાનપણથી મિત્ર છે મુકેશનો, અને વિજય આરોપીને ત્યાં બિહારમાં એને ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરાવેલી છે અને ફાયરિંગ પર ત્યાં એને શીખવાડેલું છે, જેથી કરીને કોઈ પણ ક્રાઇમને અંજામ આપવા માટે એ લોકો જાય તો ક્યાંક કોઈ એવો